ત્યાં પછી બોલાતો નથી શબ્દ. આને કે નિર્વાણ, વાણી નહીં. હા 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 હા. પણ એ વાત ત્યાં નથી. નિર્વાણ એટલે કે જે કોઈ પણ પ્રકૃતિનું વેગ નહીં, એમ ક્યાંય પ્રવાહ નથી, ક્યાંય વેગ નથી. હા હા હા. અને જે અત્યારે સોમબાપા છે, અને સોમબાપાનું અસ્તિત્વ પરિબ્રહ્મની સાથે લીન થઈ જાય ને પોતે પરિબ્રહ્મ બની જાય એટલે પછી એના આવન જાવનના પેરા મટી જાય. બરાબર. આવતો જાતો કોણ નથી કે બ્રહ્મ એક જ એવી બ્રહ્મ એવી વસ્તુ છે જેને આપણે બ્રહ્મ કહીએ છીએ, જેને આપણે વચન કહીએ છીએ, જેને આપણે રણુકાર કહીએ છીએ, જેને આપણે શબ્દ કહીએ છીએ, જેને આપણે આકાશ કહીએ છીએ. આ વસ્તુ આવતી જાતી નથી. અને જેનો વેણ મટી જાય, વહવાનું મટી જાય, હાલવાનું મટી જાય, અવતાર લેવાનું મટી જાય, આજુબાજુમાં ઘૂમવાનું મટી જાય, આને બુદ્ધે નિર્વાણ કીધું. નિર્વાણ. પછી સોમબાપા કે કોઈ જીવનું અસ્તિત્વ નથી રહેતો. એ બ્રહ્મની સાથે લઈ થઈ જવું, બ્રહ્મની સાથે ભળી જવું ને પોતે બ્રહ્મ બની ગયો એટલે એને એ પછી આવતો નથી, જાતો નથી, મરતો નથી, કાંઈ કરતો નથી, અવતાર લેતો નથી. મહાપુરુષો કે ભાઈ નિર્વાણ ને પામવું એ તો 83 લાખ યોનીમાં જે આપણે આવન જાવન છે ને આપડી, આ મટાડવા માટે બધું કરે છે બધા. હા હા હા. આ મટાડવું હોય તો શું કરવું પડે કે જે એનો માલિક છે એ માલિક બનવું પડે. એટલે કીધું તું ગંગા સતીએ પાનબાઈ ને કે વચન ના થાવ તમે અધિકારી પાનબાઈ. અધિકાર તારો હોવો જોઈએ વચન. તું પોતે વચન થઈ જાય. તમારી માલિકી હોય, તમારી જાગીર હોય, તમારું બધું, પણ તમારો અધિકાર જેમાં જતાવો, તમે પોતે બની જાઓ ત્યારે તમે સર્વસ્ત્ર તમારા હાથમાં આવી જાય. પછી તમારે ક્યાં જવું છે, શું કરવું છે, કે નથી ક્યાંય જવું, કે નથી ક્યાંય કરવું, એ તમારા હાથમાં રહે. અને કીધું ભાઈ આ વસ્તુને પામવું હોય ને તો નિર્વાણ પદને પામવું હોય તો તમારે બ્રહ્મ બનવું પડે. પોતે સ્વયં પોતે બ્રહ્મ બની જાવ ને ત્યારે તમારું આવન જાવન અને વાણ વ્યવહાર વેણ મટી જાય તમારા. હવે આને પામવું હોય, બ્રહ્મ બનવું હોય તો શું કરવું પડે? તો આપણે બ્રહ્મ બની શકીએ કે ભાઈ શરીરની ખોજ કરવાથી માણસ બ્રહ્મ ના બનીએ કે કારણ કાર્ય અને કર્મ આ ત્રણને જાણવું હોય તો બ્રહ્મ ન બની શકાય. કેમ કે આ તો બધા જેને કીધું ને કે ભાઈ સત્ય કઈ શબ્દમાં થઈને આવે કે એ સત્ય બની ગયો. જેને જેને શબ્દ લાગ્યા અને એ શબ્દ બન્યો એટલે તો વેખરી આવી ગઈ. વેખરી આવી એટલે માયા બની ગઈ. માયા એટલે આ સંસાર. હા હા. જે બોલો છો એ બધો સંસાર છે, બધું માયા છે. બોલો છો એ માયા છે. ઈશ્વરને તમે ઈશ્વર તરીકે નામ લ્યો છો એટલે એ માયામાં એનું પરિવર્તન થઈ ગયું. કેમ કે આને તો કીધું આ તો વસ્તુ નથી બોલાતી, નથી દેખાતી, નથી અનુભવાતી, કાંઈ નહીં. બસ આ તો બિના સામે જે કોઈ સમજાવે એની અક્ષર વિનાની મને કોઈ સુનાવે માત્રા સાંભળે નહીં આ કાના. એની અક્ષર વિનાની કોઈ માત્રા મને સંભળાવે અને આ મારો કાન છે નહીં સાંભળવો ન જોઈએ. આ અલગ બ્રહ્મતા કોઈ બતાવો મને સરનામા, આ સત્કર્મ જ્ઞાન બતાવો, ફેર ઓળખાવો ને ઠામા. એટલે એને કીધું ભાઈ મને એવી કોઈ સ્થાન કરો કે જે સ્થાનમાંય ન હોય, બોલવામાં ન આવે અને મને ખબર પડી જાય કે આને નિર્વાણ કહેવાય. એની મહાપુરુષોએ કીધું. હવે આ નિર્વાણ પદને પામવું હોય તો કબીર સાહેબની બહુ એક સરસ રવેણી છે. અને એ રવેણીમાં કબીર સાહેબે એવું કીધું કે જાગત ઉઠત સોનર છોવે, કહત ન કબીરા કોવે, કુવા અનેક હૈ પનિયારી એક હૈ બર્તન ન્યારે ન્યારે, ઘડા કુંભ में नहीं घड़ा जल में, घड़े में जल, बाहर भीतर पानी. એટલે એને કીધું આ જે પનિહારી અલેખ છે, વર્તન ન્યારા ન્યારા છે, આ ઘડો છે એ પાણીમાં છે અને ચારે બધા પાણી છે. એમ કે આ જીવ છે આપણો એ હરેક આત્માઓની સાથે જોડાયેલો છે. બરોબર. આને પરિબ્રહ્મમાં લય કરવો હોય તો શું કરવું? તો બુદ્ધની એક એનું એક ઓલું છે કે બુદ્ધે એને કીધું ભાઈ પૃથ્વી કેરી 5 સંજ્ઞા 5 में भया प्यारा, सुरता सही जो भर नरके, नर्स भया सो निर्वाण. આ પૃથ્વીની 5 ઘણા વખત મેં વાત કરી છે. 5 સંજ્ઞાઓ છે. તો કે 5 સંજ્ઞાઓમાં કઈ કઈ? તો કે જળ, જીવ, ચેતન, મન અને સુરતા. જળ, જીવ, મન, ચેતન અને સુરતા 5 સંજ્ઞા છે. પેલી સંજ્ઞા કોણ? જળમાં. તો કે જળ કોને કહેવાય? એક સંજ્ઞા વાળી વસ્તુ કઈ? તો કે પૃથ્વી. આ પૃથ્વીની એક જ સંજ્ઞા છે. કેમ કે એ જળ છે.
હમ હમ પછી એને કીધું બીજી બે સંજ્ઞા વાળી કઈ, તો કે એમાં પથ્થર, આ જે પૃથ્વીનો જે પથ્થર છે ને એમાં બે સંજ્ઞા, તો કે કઈ, તો કે જડે છે અને જીવ છે. હમ ત્રણ સંજ્ઞા વાળી કઈ વસ્તુ, તો કે વનસ્પતિ, જેમાં જડ છે, એનામાં જીવ છે અને ચેતન પણ છે. હમ ચાર સંજ્ઞા વાળી કઈ વસ્તુ, તો કે આ પશુ, પંખી, માળ, ઢોર, આ બધા છે ને એની પાસે ચાર સંજ્ઞા. તો કે ચાર કઈ કઈ, તો કે એ જડ છે, જીવ છે, ચેતન છે અને મન પણ છે. ઢોર, પશુ, પંખી અને મન હોય. મન ઢોર ને એમ ખીલે બાંધીને ખાવાની મન થાય ને તો એ સાંભળવા મળે, અને મન જાય ખાવામાં, રજકો બતાવો, ખડ બતાવો, તો એ મન છે, એનો વિચાર છે મન. એ ચાર સંજ્ઞા. અને પાંચ સંજ્ઞા વાળું કોણ છે, તો કે માણસ. તો કે કઈ રીતે, તો કે એ જડે છે, એનામાં જીવ છે, એનામાં ચેતન છે, એનામાં મન છે અને સુરતા પણ માણસમાં. સુરતા માણસને વધારે આપી, પાંચ સંજ્ઞાનો માણસ બનાવ્યો. એટલે બધે કીધું સુરતા ભયોસો નિર્વાણ. તમારી સુરતાને જો તમે કાબુ કરી લ્યો, એટલે પછી તમારે જ્યાં જવું હોય તમે જઈ શકો. તમે નિર્વાણ પદને પણ પામી શકો, અથવા તો તમે સમાધિ પણ લઈ શકો, અથવા તો તમે બ્રહ્મ તત્વને થઈ જાઓ, તમે અખંડ અમર પણ થઈ જાઓ. પણ સુરતા તમારી ઠેકાણે હોય તો સુરતાને કરી શકો. તો એટલે બુદ્ધે એવું કીધું, સુરતા ભયો સો નિર્વાણ. હવે આ સુરતા જેવી વસ્તુ, તો સુરતા ક્યાં લેવા દેવી? સુરતાની આપણે કહીએ તો સુરતા કેવી કોને? સુરતા એટલે શું? સુરતાને કેમ પકડવી? અને સુરતા ઉદ્ભવે ક્યાંથી? હવે સુરતાને જો પામવું હોય તો કે સુરતા ઉદ્ભવી કેવી? તો એને કીધું સુરતાના જે ચાર પ્રયોગો, સુરતાના જે ચાર ક્યાં ક્યાં? તો કે મન, વિચાર, સમૃદ્ધિ અને સુરતા. પેલા તો તમારું મન ઉદ્ભવે. તમને ત્યાં બેઠા બેઠા તમને મન થાય કે મારે બારડા જવું છે, એવું મનમાં થાય. મનમાં બારડા જવું છે એવું મન ઉત્પન્ન થાય એટલે સીધો વિચાર આવે કે ભાઈ બારડા જવું છે તો કઈ રીતે જવું? એમ કે ગાડી લઈને જાઓ, સાયકલ લઈને જાઓ, હાલ્યો જાઓ, કોઈ બસ મળશે, રિક્ષા વાળો મળશે, આ બધા તમારા વિચાર ચાલુ થઈ ગયા. વિચાર ચાલુ થયા એટલે વિચારની સાથે સમૃદ્ધિ ચાલુ થઈ. સમૃદ્ધિ ચાલુ થઈ એટલે તમે જ્યારે જ્યારે જેવા જેવા વિચાર કરો છો એવા ચિહ્ન તમને દેખાય. તમે એમ કરો હાલીને જવું છે તો તમે નથી હાલો એટલે હાકરપરા આવે ને અબ્રામપરા આવે ને અબ્રામપરાથી સુરજવડી આવે ને સુરજવડીથી બારડા આવે ને બારડા બસ સ્ટેન્ડ આવે ને બસ સ્ટેન્ડ થી પાછો મારો ડેલો આવે. તમે ડેલાની અંદર આવો અને હું ક્યાં બેઠો છું એ દેખાય. આ બધી સમૃદ્ધિમાં આવવા મળે. અને એ સમૃદ્ધિ આ ચારેય સ્ટેપ પૂરા થાય એટલે તમારી સુરતા એ સીધી મારા હારે લઈ થાય. મારા હારે લઈ થાય એટલે મને એમ થાય કે સોમ બાપા મને યાદ કરે, હું ફોન કરું. ઘણા વખત તમને એવો અનુભવ થતો હોય કે તમે મને આમ ફોનની ડાયરીમાંથી મારો નંબર ગોતતા હોય, મારો ફોન આવી જાય. ઘણા વખત આપણને એવું થાય. આ કામ આ કામ છે ને સુરતાનું છે. સુરતા હું અહીંથી એમ વિચાર કરું કે મારે કાળું શું કરતો હોય, ચાલો હું ફોન કરું. હજી એમ હું વિચારું ને તો મારા ફોનની ઘંટી વાગે એટલે કાળું મને વિચારતો મારી એની બેની સુરતા એક થાય એટલે બે ભેગા થઈ જાય. ભેગ થઈ જાય એટલે મન છે એ પ્રેરિત થાય. પ્રેરિત થાય એટલે જીવ આપણે સીધો મારા મનમાં એ સંકેત થાય. સંકેત થાય એટલે હું ફોન કરું. ઘણા વખત આપણે એમ કે ભાઈ તું 100 વર્ષનો થવાનો, હું તને એ યાદ કરું છું તે મને મોટું બતાવ્યું. હમણાં અમે તમને યાદ કરતા હતા ભાઈ હજી વિનુભાઈ, હું હમણાં જ તમને યાદ કરતો હતો, બરોબર તમારો ફોન આવ્યો. આ કામ છે ને સુરતા કામ કરે છે. સુરતા સ તરંગી તરંગ બદલના કોઈ જહા દેખત વહાં જાવત રાસ રમત હે સોઈ. એટલે આ મનથી જો આગળ હોય ને તો સુરતા છે. સુરતા પણ સુરતા છે ને એ સક્ષમ છે અને મન છે ને એ સરળ છે. મન 1000 વખત ક્યાંય જાય પણ એનું રિઝલ્ટ ન આવે આપણને. એ ખોટું ભટકે. એટલે જ મારો સૌ બાપો એમ કે અંગૂઠો મરડી ને પીયું ને જગાડ્યા તમે શે આવે ઊંઘ, આડું જાય અવળું જાય નંદર લેરિયું. એટલે એને કીધું ભાઈ તારા મનને કાબુમાં કરતા પેલા તારી સુરતા ને કીધું ભાઈ તું આત્માને જગાડ, તારા બ્રહ્મને જગાડ, તારા ચેતનને જગાડ. તું ભટકમાં આમ તેમ થાય. અંગૂઠો મરડી એને જગાડી દે. એ બે સુરતા અને શબ્દના વિવાહ કરાવી. એટલે જે હું દાખલા તરીકે હું બોલું છું હરી હરી બાપા હરી
હું જે બોલું છું